તો સુરતમાં ઉનાળાની શરૂઆતમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસ અસહનીય બન્યો છે। પાલ, પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદના લોકોની ફરિયાદ હતી, તેથી સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। સુરત મેયરની હાજરીમાં ભેસાણથી ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો હતો। આમ આજે પ્રથમ 2 ડ્રોનની મદદથી શરૂઆત કરી છે। મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરાશે। સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। ખાસ કરીને રાંદેર ઝોનના વિસ્તારોમાં જેમાં પાલ, પાલનપુર, ભેસાણ અને જહાંગીરાબાદના રહેવાસીઓ સૌથી વધુ પરેશાન છે। શહેરવાસીઓની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે, જેમાં મચ્છર નિયંત્રણ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવ્યો છે, જેમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરાઈ છે। મહેરામણ વિસ્તારો અને ખૂણાઓમાં જ્યાં એસએમસીના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે, ત્યાં હવે ડ્રોનની મદદથી મચ્છર નિયંત્રણના પ્રયાસો શરૂ કર્યા છે। ત્યારે ડ્રોન દ્વારા મચ્છર બ્રીડિંગ સાઇટ્સની ઓળખ કરી તેની પર અસરકારક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી નાશ કરાશે। એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થશે। ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધી દવાનો છંટકાવ કરાયો। આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી, એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું। આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે। મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે, તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું, એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય। આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે 2 મશીન દ્વારા। અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે, અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે, એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર, અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી। ભેસાણ વિસ્તારમાં એસએમસી દ્વારા ડ્રોન ઓપરેશનની શરૂઆત કરાઈ છે। મેયરની હાજરીમાં પ્રથમ 2 ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં ડ્રોનની સંખ્યા વધારાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા અદ્યતન પદ્ધતિને અપનાવવાનો ઉદ્દેશ્ય શહેરમાં મચ્છરજન્ય રોગોનું નિવારણ અને જાહેર આરોગ્ય સુરક્ષિત કરવું છે। આ નવી તકનીકની મદદથી મચ્છરના ઉપદ્રવને ઝડપથી કાબૂમાં લેવા પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે।